ગુજરાતમાં એસઆઈઆર લાગુ થઈ ગયું છે, પણ આ એસઆઈઆર હોય શું? સાચું કહું, આ વિડીયો તમે આખો જોઈ લેશો ને તો બે વસ્તુ બહુ જ ક્લિયરલી ખબર પડી જશે કે આ એસઆઈઆર છે શું, એના ફાયદા શું છે, અને બીજું કે વોટર લિસ્ટમાંથી શું આપણું નામ કપાઈ જશે કે નહીં એનો જવાબ મળશે, અને વોટર લિસ્ટમાંથી નામ ના કપાય એના માટે એસઆઈઆરનું જે નવું ફોર્મ છે એ ફોર્મ ભરતા પણ તમને શીખવાડીશ, બધા ડાઉટ્સ ક્લિયર કરીશ, તો એન્ડ સુધી રહેજો. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોના મુખ્ય બે પાર્ટ છે. પહેલો પાર્ટ છે જેમાં એસઆઈઆર શું છે, એનો ફાયદો શું છે, નુકસાન શું છે, એ હું તમને પહેલા પાર્ટમાં સમજાવીશ. બીજા પાર્ટમાં હું તમને કહીશ કે એસઆઈઆરનું જે ફોર્મ આપણને મળ્યું છે એ કઈ રીતે ભરવું, અને અગર ફોર્મ નથી મળ્યું તો ઓનલાઈન પણ આપણે કઈ રીતે ભરી શકીએ જેનાથી આવનારા ઇલેક્શનોમાં ઇલેક્ટરલ રોલમાં આપણું નામ રહે. યુટ્યુબ ઉપર જો તમે આ વિડીયો જોવો છો ને તો તમે નીચે સ્ક્રોલ કરીને પાર્ટ 1 અને પાર્ટ 2 માં ડિરેક્ટલી જઈ શકશો, એટલે તમને જે ઇન્ફોર્મેશન જોઈએ છે તેના ઉપર ડાયરેક્ટલી પહોંચી જાઓ. હવે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 1, એસઆઈઆર. એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. આ રિવિઝન થી જ આપણને ખબર પડે છે કે આપણા દેશમાં જેટલા પણ મતદારો છે, વોટર્સ છે, એમના નામનું ઇલેક્ટરલ રોલમાં રિવિઝન થવાનું છે. એ બધા એલિજિબલ મતદારોને એક વખત ફરીથી ચેક કરવામાં આવશે, એમના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવશે, એમની માહિતી ચેક કરવામાં આવશે, જેનાથી કોઈ પણ નવા મતદાર જો એલિજિબલ થયા છે, 18 વર્ષની ઉંમર ક્રોસ કરી દીધી છે, તો એમનું નામ યાદીમાં એડ કરી શકાય. અને એવા કોઈ મતદારો છે જે મતદારોની ડેથ થઈ ગઈ છે, ઇલીગલ ઇમિગ્રન્ટ છે, કે એવા બીજા કોઈ પણ મતદારો છે જેમનું નામ યાદીમાંથી કાઢવાનું હોય તો એ નીકળી જાય, જેનાથી આપણા દેશનો ઇલેક્ટરલ રોલ ચોખ્ખો રહે અને પ્રોપર આપણા દેશના નાગરિકો જ મત આપી શકે, જેનાથી આપણા દેશના નાગરિકોને જ ફાયદો થઈ શકે. તો આ એસઆઈઆરના મેઇન ઓબ્જેક્ટિવ્સ મેં તમને કહી દીધા. હવે શું આ એસઆઈઆર નવી વસ્તુ છે? એનો જવાબ છે ના. આપણા રાજ્યમાં જ છેલ્લે 2002માં થયું હતું. એના પછી બિહારમાં હમણાં ફેઝ 1 એસઆઈઆર જે થયું ને 2025માં, એમાં 65 લાખ વોટર્સને યાદીમાંથી કાઢી દેવામાં આવ્યા. એમાં બી 3,66,000 વોટર્સ તો ઇલીગલ ઇલેક્ટરલ્સ હતા, એટલે એમનું નામ લિસ્ટમાંથી કાઢી દીધું, અને 21,53,000 નવા વોટર્સને એડ કરવામાં આવ્યા જે એલિજિબલ થયા હતા વોટ આપવા માટે. હવે જે ફેઝ 2 એસઆઈઆરની જાહેરાત કરી છે એમાં 51 કરોડ મતદારો અલગ અલગ 9 રાજ્યોમાંથી, જેમાં ગુજરાત, તમિલનાડુ, યુપી, વેસ્ટ બેંગાલ પણ સામેલ છે, આવામાંથી 51 મતદારોનું એસઆઈઆર થવાનું છે. આની ડેટ શું છે તો 4 નવેમ્બરે જાહેરાત થઈને ત્યારથી લઈને 4 ડિસેમ્બર 2025 સુધીનું આ પ્રોસેસ રહેશે. અને ગુજરાતમાં જે 5 કરોડ 8 લાખ મતદારો છે એના માટે આશરે 51,000 બૂથ લેવલ ઓફિસર્સ નિમણૂક કરવામાં આવ્યા છે. એનો મતલબ છે કે પર બૂથ લેવલ ઓફિસર 900 વોટર્સ છે, એટલે દરેક ઓફિસર દરેક વોટરના ઘરે આ 1 મહિનામાં 3 વખત જશે, એમને ફોર્મ્સ આપશે અને એમની જોડેથી માહિતી બધી ભરીને ફોર્મ્સ પાછા લેશે, જેનાથી કોઈ પણ એલિજિબલ મતદાર યાદીમાંથી બહાર ના રહી જાય. સરકારની વેબસાઇટમાં ડેટા પણ આપને મળ્યો છે કે અત્યાર સુધી 4 કરોડ 95 લાખ ફોર્મ બહાર આવી ગયા છે, જેમાંથી એક ફોર્મ મારા હાથમાં પણ છે. અને આ 4 કરોડ 95 લાખ ફોર્મ આવ્યા પછી બહુ જ બધી મૂંઝવણો છે કે આ ફોર્મ આપણે કઈ રીતે ભરી શકીએ. તો હવે હું તમને કહીશ ચેપ્ટર 2માં કે કઈ રીતે આપણે ફોર્મ ભરાય. હવે લગભગ 97% પણ વધારે લોકો પાસે ફોર્મ આવી ગયા છે. જેમની પાસે ફોર્મ નથી આવ્યા, ચિંતા ના કરતા, ઓનલાઈન ભરવાની પ્રોસેસ પણ હું તમને આગળ કહીશ. હવે ઓફલાઈન અગર ફોર્મ આવી ગયું છે ને તો એમાં તમને 3 સેક્શન દેખાય છે. સેક્શન 1 આ ઉપર જમણી બાજુ, સેક્શન 2 નીચે ડાબી બાજુ, અને સેક્શન 3 નીચે જમણી બાજુ. તમારે આ ઉપરવાળો જે પાર્ટ છે આ તો દરેક વ્યક્તિએ ભરવાનો જ છે. એટલે જન્મની તારીખ અગર 1 જાન્યુઆરી 1990 હોય તો 01/01/1990 તમારે ભરવાનું છે. આધાર નંબર વૈકલ્પિક લખ્યો છે, એટલે મારું સજેશન, તમે માનતા હોય તો આધાર નંબર લખવાની જરૂરત નથી, ઓપ્શનલ છે. આવા ફોર્મમાં તમારો આધાર નંબર આખો લખી ના દેતા. એના પછી મોબાઈલ નંબર છે એ તમારે લખવાનો છે. પિતા વાલીનું નામ તમારે લખવાનું. પિતાનો ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય, તમને ખબર હોય પિતાનો ઓળખપત્ર નંબર તો લખી દેજો, અગર નથી ખબર તો ચાલશે, નહીં લખો તો. માતાનો મતદાર ઓળખપત્ર એટલે માતાનો એપિક નંબર, જે એમના ઇલેક્શન કાર્ડનો નંબર છે એ તમારે લખવાનો છે. તમારા જીવનસાથી, એટલે તમારું જો લગ્ન થઈ ગયું છે તો જીવનસાથીનું નામ લખવાનું છે. જીવનસાથીના મતદારની ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો આ લખવાનો. આમાં કન્ફ્યુઝન નથી, આ તમે સમજી ગયા છો. હવે નીચેના જે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, આ બંને કોલમ છે ને, અહીંયા તમારે સમજવાનું છે. લેફ્ટ સાઈડનું જે બોક્સ છે ને એ તમારે તો જ ભરવાનું છે અગર 2002ની યાદીમાં તમારું નામ હતું. એનો મતલબ એ છે કે તમારી ઉંમર જો અત્યારે 41 વર્ષથી ઓછી હશે ને
તો કદાચ જ ચાન્સીસ છે કે તમારું નામ હોય. એ વચ્ચે જે 6 મહિનાનો ફરક પડી જાય છે એમાં. બાકી 40 વર્ષથી નીચેની ઉંમરના લોકોનું કોઈ પણ વ્યક્તિનું નામ આમાં હશે નહીં. એટલે તમારી ઉંમર જો 40 કે એનાથી ઓછી છે તો આ લેફ્ટ સાઈડનું જે બોક્સ છે એ તમારે ખાલી રાખવાનું છે, ભરવાનું નથી. તમારે ભરવાનું છે રાઈટ સાઈડનું. પણ જો તમારી ઉંમર 40 વર્ષથી વધારે છે તો તમારે લેફ્ટ સાઈડનું બોક્સ ભરવાનું છે. એમાં તમારે શું ભરવાનું છે? તમારું નામ, તમારો ઓળખપત્ર નંબર, સંબંધીનું નામ એટલે તમારે માતા કે પિતાનું નામ, એમની જોડે સંબંધ શું છે, માતા કે પિતા, એ તમારે લખવાનું. જિલ્લો લખવાનો છે, રાજ્યનું નામ અને વિધાનસભા મત વિભાગનું નામ એટલે તમે જે કોન્સ્ટિટ્યુઅન્સીમાં મત આપ્યો હતો, જ્યાં રજિસ્ટર્ડ હતા 2002માં, ત્યાંનું તમારે નામ લખવાનું છે. નીચે 3 વસ્તુ લખવાની છે: મત વિભાગનો નંબર, ભાગ નંબર અને અનુક્રમ નંબર. આ કેવી રીતે શોધવાને હું આગળ જોડે શીખવાડીશ તમને. હવે આપણે એ જ રીતે જો 40 વર્ષથી ઓછી ઉંમર છે તમારી તો 2002માં તમે રજિસ્ટર્ડ નહીં હો એટલે તમારે આ જમણી બાજુનું બોક્સ ભરવાનું. આમાં તમારે તમારું નામ લખવાનું છે. તમારે તમારા મતદારનો ઓળખપત્ર લખવાનો છે. એનો મતલબ એ છે કે તમારા જે ઇલેક્શન કાર્ડમાં તમારો જે નંબર છે ને એ તમારે લખવાનો છે. એપિક નંબર કહેવાય. તમારા સંબંધીનું નામ એટલે માતા કે પિતાનું નામ, જે નામ 2002માં રજિસ્ટર્ડ હતું એ લખવાનું છે. એમની સાથેનો તમારો સંબંધ શું છે એ લખવાનો. પછી જિલ્લો લખજો, રાજ્યનું નામ લખજો અને વિધાનસભા મત વિભાગનું નામ લખજો. એટલે જે કોન્સ્ટિટ્યુઅન્સીમાં 2002માં તે રજિસ્ટર્ડ હતા એ લખવાનું છે. હવે એટલું તમે લખી દીધું છે. આગળ જે છે ને, આગળ આપણે વોટ આપવા આપીએ તો જે આખું ઇલેક્ટરલ રોલ નથી હોતો જેમાં આપણું નામ લખેલું હોય છે, બસ એ આપણે મેન્શન કરવાનું છે. હવે એ શોધવા માટે એક વેબસાઇટ છે, ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જ, જે મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, જેનું સ્ક્રીનશોટ તમને દેખાય છે. એ વેબસાઇટ ઉપર જઈને તમે શોધી શકો છો. પણ હું સવારથી ટ્રાય કરી રહ્યો છું. નામ લખ્યું, મેં એપિક નંબર લખ્યો મારા ફાધરનો, પણ કોઈ પણ રીતે આ પ્રોસેસમાં મને જવાબ નથી મળ્યો એટલે હું આ નથી શોધી શક્યો. એટલે ઓપ્શન નંબર 2 છે, વોટર પોર્ટલ ઉપર જઈને પણ તમે એ સમયની 2002ની મતદારની યાદી ડાઉનલોડ કરી શકો છો. કે પછી ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક મૂકી છે ગૂગલ ડ્રાઈવની, એ ઉપર તમે ક્લિક કરશો ને એ લિંક ઉપર એટલે તમને ટોટલ લિસ્ટ મળી જશે આપણા ગુજરાતની દરેક કોન્સ્ટિટ્યુઅન્સીનું. એ કોન્સ્ટિટ્યુઅન્સીમાં તમે જઈને તમારા મત વિસ્તારમાં જઈને તમે જોઈ શકો છો. હવે હું તમને બંને રીતે કહું. વોટર પોર્ટલ ઉપર તમે જશો એટલે એક ઓપ્શન આવે છે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ SIR. એના ઉપર તમે ક્લિક કરશો. આના ઉપર તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. રાજ્ય સિલેક્ટ કરશો તમે એટલે તમારે તમારી એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સિલેક્ટ કરવાની છે. એ કોન્સ્ટિટ્યુઅન્સી સિલેક્ટ કરશો એટલે એક ફાઇલ ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જશે તમારા કમ્પ્યુટરમાં. એ જ રીતે જો તમે પેલી ગૂગલ ડ્રાઈવની લિંક ઉપરથી પણ જોવો છો ને તો તમારા કોન્સ્ટિટ્યુઅન્સી જે છે એસેમ્બલીની એ તમે ડાઉનલોડ કરી શકો છો, જોઈ શકો છો. પણ આમાં એક પ્રોબ્લેમ છે. દરેક કોન્સ્ટિટ્યુઅન્સીમાં લગભગ 300-350 સેન્ટર હોય છે જ્યાં આપણે મત કરવા જઈ શકીએ છીએ, જે અલગ અલગ સોસાયટીના નામથી ડિવાઇડેડ હોય છે. આ તમારે મેન્યુઅલી શોધવા પડશે, જેની કોઈ પણ ઓટોમેટેડ પ્રોસેસ છે નહીં. મેં એકચ્યુઅલી ટાઈમ કર્યો. મણિનગર કોન્સ્ટિટ્યુઅન્સીમાં મારા ફાધરનું નામ હું સર્ચ કરતો હતો તો 300 અલગ અલગ મતદાર માટેના સ્ટેશનો હતા, જેના માટે 303 PDF હતી. ગૂગલ ડ્રાઈવ ઉપર આ PDF ખોલીને મેં દરેક PDFમાં એકોએક સોસાયટીનું નામ વાંચ્યું, જેનાથી મને મળે કે અમારી જે સોસાયટી હતી એ સોસાયટીનું નામ કયા નંબરમાં છે. નેક્સ્ટ કરીને તમારે પણ આ જોવું પડશે. 15 મિનિટથી લઈને 45 મિનિટ સુધીનો સમય જઈ શકે છે. મેં 300માં બધા નામ વાંચી લીધા અને એ કરતાં મને આશરે 40 મિનિટ લાગી હતી. એટલે આ 40 મિનિટની ઓટોમેશનની પ્રોસેસ જો તમારી પાસે આના કરતાં કોઈ બેટર છે તો તમે મને જણાવજો. બટ ત્યાં સુધી આ 3 ઓપ્શન જ છે. હવે એક વખત જો તમને મળી ગઈ એ PDF, જે PDFમાં તમારા માતા કે પિતા જેમનું નામ હતું, તો એના પછી તમારે શું કરવાનું છે? એના પછી કંઈ જ નથી કરવાનું. અહીંયા આગળ આપણને પૂછ્યું છે વિધાનસભા મત વિભાગનો નંબર. એટલે વિધાનસભા મત વિભાગનો નંબર અહીંયા જે લખેલો છે એટલે એ આપણે લખવાનો છે 77. એ આપણે 77 લખી દેવાનો. વિધાનસભા મત વિભાગનો નંબર લખ્યો પછી ભાગ નંબર લખવાનો. એટલે કયા નંબરની PDF છે? તો 304 થી 297 નંબરની PDFમાં મને આ મળ્યો, તો આપણે 297/304 ભાગ નંબરમાં લખવાનો. અનુક્રમ નંબર એટલે જે નંબરનું લિસ્ટ હતું ને એ નંબર, એટલે આપણે એ અનુક્રમ નંબર જે છે આ સિરિયલ નંબર માની લો 74 છે, તો આપણે એ લિસ્ટમાંથી 74 નંબર લખવાનો છે આ ફોર્મમાં અને એ લખીને આ ફોર્મ આપી દેવાનો છે આપણા બૂથ લેવલ ઓફિસરને જ્યારે એ આપણી પાસે નેક્સ્ટ આવશે. હવે જો ઓનલાઈન કરવું છે ને તો એ તમે તમારા ફોનથી પણ કરી શકો છો. એના માટે તમારે તમારા ફોનમાં સર્ચ કરવાનું છે વોટર પોર્ટલ સર્ચ કરશો એટલે voters.eci.gov.in આ વેબસાઇટ તમને આવી જશે.
એ વેબસાઇટ આવી ગઈ. એના પછી એમાં તમારે નીચે જવાનું છે. નીચે આવશે ફિલ એન્યુમરેશન ફોર્મ. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ કરશો ને એટલે તમારો એપિક નંબર કે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને તમારે આ કેપ્ચા જે છે ને એ એન્ટર કરવાનું. માની લો તમે વોટર પોર્ટલ ઉપર અકાઉન્ટ નથી બનાવ્યું તો સાઇન અપ ઉપર ક્લિક કરજો અને એક અકાઉન્ટ બનાવી દેજો. એપિક નંબર કે ફોન નંબરથી તમે બનાવી શકશો. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. એના પછી આપણે માની લો આ રીતે કર્યું છે. આ રીતે કરીને એક વખત આપણે કેપ્ચા એન્ટર કરી દઈએ છીએ. એના પછી મોબાઈલ નંબરનો ઓટીપી એન્ટર કરવાનો આવશે. એ ઓટીપી આપણે એન્ટર કરવાનો. એના પછી આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનો આવશે. એ સ્ટેટ સિલેક્ટ કરવાનો. સ્ટેટ સિલેક્ટ કરી દીધો. એના પછી તમારે તમારો અત્યારનો જે એપિક નંબર છે, ઇલેક્ટ્રલ નંબર છે, એ એન્ટર કરવાનો. આ એપિક નંબર એટલે તમારા વોટર કાર્ડમાં, વોટર આઈડીમાં જે નંબર છે ને એ એન્ટર કરવાનો છે. એ એન્ટર કરશો તમે અહીંયા એટલે તમારું નામ ને તમારી બધી ડિટેલ્સ અહીંયા ફેચ થઈ ગઈ છે. આ ડિટેલમાં હવે તમારે નીચે ફરીથી વેરીફાઈ કરી દેવાનું. તમારો ફોન નંબર લખવાનો અને ઓટીપી મંગાવવાનો. એક વખત ઓટીપી આવી જશે એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરવાનો. હવે જુઓ, આ ઓટીપી એન્ટર કર્યો ને એમાં આપણને 3 ઓપ્શન આપે છે. માય નેમ એક્ઝિસ્ટ ઇન ઇલેક્ટરલ રોલ ઓફ લાસ્ટ SIR. અગર જો તમારું નામ છેલ્લા SIRમાં હતું તો એ સિલેક્ટ કરવાનું છે. મારામાં લખાઈને આવે છે કે મારી એજ 38 થી ઓછી છે એટલે આ હું નહીં કરી શકું. હવે 2 ઓપ્શન છે. કાં તો મારા પેરેન્ટ્સનું નામ એટલે મારા માતા પિતા, દાદા કે દાદીનું નામ છે છેલ્લા SIRમાં, કે પછી કોઈનું નામ નથી. કોઈનું નામ ના હોય તો અલગ ઓપ્શન છે, પણ જો એમનું નામ છે તો એ સિલેક્ટ કરીશ ને એટલે મારે સ્ટેટ, અસેમ્બલી, કોન્સ્ટિટ્યુઅન્સી, એના પછી પોલિંગ સ્ટેશન નંબર એટલે જે આપણે મણિનગરમાં 77 જોયો તો એ, અને એના પછી સિરિયલ નંબર. એ 77 પછી જે આપણે એનો સિરિયલ નંબર એન્ટર કર્યો 294 એ અહીંયા એન્ટર કરવાનો. અને પછી નીચે આપણે સિલેક્ટ રિલેશનશિપ કરી દેવાનું. હવે માની લો આમાંથી કોઈ પણ જગ્યાએ કોઈનું નામ SIRમાં રજિસ્ટર્ડ નહોતું ગુજરાતમાં, તો આપણે શું કરવાનું? ઓનલાઈનમાં 3rd ઓપ્શન સિલેક્ટ કરવાનો, કે પછી ઓફલાઈનમાં આપણે આ ફોર્મમાં એવું કહી શકીએ છીએ આપણા બૂથ લેવલ ઓફિસરને કે નહોતું, અને એના પછી આપણા જે માતા પિતા છે એમની આપણે બધી ડિટેલ્સ આપવી પડશે. અગર એમનો જન્મ 87 ની પહેલા થયો છે તો એના પછી ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપણે આપવા પડશે, અને એ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આ જ ફોર્મમાં છે. એક પછી એક હું તમને કહીશ કે કોઈ પણ કેન્દ્ર, રાજ્ય સરકારનું કે નિયમિત કર્મચારીનું કોઈ પણ ઓળખપત્ર એટલે પેન્શન ચૂકવણીનો ઓર્ડર છે, કોઈ બેંકની પાસબુક કે દસ્તાવેજ કે પ્રમાણપત્ર, કોઈ પણ અધિકારી ઇસ્યુ કરેલું બર્થ સર્ટિફિકેટ છે, પાસપોર્ટ છે, કોઈ પણ મેટ્રિક્યુલેશન કે શૈક્ષણિક પ્રમાણપત્ર છે, સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્ર. આ આખું ફોટો તમે જોઈ શકો છો. આ ફોટો તમને મૂકેલો છે. આના ઉપર જેટલા ડોક્યુમેન્ટ છે ને આ બધા ડોક્યુમેન્ટ પણ તમને કામમાં લાગી શકે. બેસિકલી આ પ્રોસેસથી આપણે પણ SIRમાં આપણું આ ફોર્મ ભરી શકીએ છીએ. મારી ગવર્મેન્ટને બસ એક જ રિક્વેસ્ટ છે, આ 4 ડિસેમ્બર આવે ને એ પહેલાં લોકો સરળતાથી ભરી શકે એના માટે એપિક નંબરથી ઇઝીલી પોતાનો આ ક્રમાંક એ જોઈ શકે ને કોન્સ્ટિટ્યુઅન્સીનો 2002નો, તો બહુ જ સરળ થઈ જતું. કારણ કે દરેક વ્યક્તિ જો 20 થી 40 મિનિટ આના પાછળ બગાડશે તો એ બહુ લાંબો સમય જતો રહેશે અને બૂથ લેવલ ઓફિસર્સે પણ મહેનત કરવી પડશે. આ ફોર્મમાં એક સારી વસ્તુ એ છે કે જે 990 લોકોને એક બૂથ લેવલ ઓફિસર સંભાળી રહ્યા છે, એવા મને જે બૂથ લેવલ ઓફિસર મળ્યા છે એમનું નામ અને ફોન નંબર આ ફોર્મમાં લખેલું છે. એટલે હું જેટલી વાર મૂંઝવાયો એટલી વાર મેં એમને ફોન કર્યો છે ને એમણે મને જવાબ આપ્યો છે. આ વિડીયોની માહિતીથી તમારા દરેક પ્રશ્નનો જો જવાબ મળી ગયો હોય તો મને કમેન્ટમાં જણાવજો. અગર જવાબ નથી મળ્યો, ક્યાંય મૂંઝવાઓ છો તો પણ કમેન્ટમાં મને કહેજો. હું ટ્રાય કરીશ કે તમને એનું સોલ્યુશન લાવી આપું. આવી જ વિડીયોઝ જોવી હોય તો સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.